ચરોતરમાં બોચાસણ ગામમાં પરમ ભક્ત કાનદાસ પટેલ રહેતા. તેના પત્નીનું નામ નાનીબાઈ હતું. કાનદાસ પટેલને કાશીદાસ નામે એક પુત્ર હતા. કાનદાસ પટેલ અને તેનો પરિવાર સાત્વિક સ્વભાવનો હતો. એક વખતે કાનદાસ પટેલે પોતાના ગામના બધા જ સાધુ બ્રાહ્મણોને જમવાનું આમંત્રણ આપ્યું. કાનદાસના પુત્ર કાશીદાસ પોતાના ગામના રામજી મંદિરના પૂજારી નરસિંહદાસ બાવાજીને આમંત્રણ આપવા ગયા. જોગાનું જોગ તીર્થયાત્રા કરતા પ્રભુ નીલકંઠવર્ણી એ જ દિવસે બોચાસણ ગામમાં આવ્યા અને તળાવમાં સ્નાન કરી સંધ્યાવંદન કરીને રામજી મંદિરમાં આવીને ઉતારો કર્યો. દેવ દર્શન કરીને કાશીદાસ નરસિંહદાસ બાવા પાસે ગયા. ત્યાં તેમણે નીલકંઠવર્ણીના દર્શન થયા. યોગાસન કરીને એક દ્રષ્ટિથી ધ્યાન મુદ્રામાં બેઠેલા તપસ્વી નીલકંઠવર્ણીને જોઈને કાશીદાસની વૃત્તિ નીલકંઠવર્ણીના સ્વરૂપમાં સ્થિર થઈ. તેણે નીલકંઠવર્ણીને પ્રણામ કર્યા. નરસિંહદાસ પાસે ગયા અને કહ્યું કે આવતીકાલે અમારા તરફથી ગામના બ્રાહ્મણ સાધુઓને જમવાનું આમંત્રણ છે, માટે આપ અમારે ત્યાં આવતીકાલે જમવા પધારજો અને આ તપસ્વી આવ્યા છે તેને પણ સાથે લાવજો. આમ આમંત્રણ આપીને કાશીદાસ ઘેર ગયા. બીજે દિવસે નીલકંઠવર્ણીને સાથે લઈને નરસિંહદાસ બાવાજી કાનદાસ પટેલને ઘેર ફળિયામાં બેઠા. કાનદાસ પટેલના પત્ની નાનીબાઈએ બાવાજી અને નીલકંઠવર્ણીને આવકારતા બોલ્યા કે તમે ફળિયામાં નીચે કેમ બેઠા? અહીં ઓસરીમાં પાથરેલું છે તે ઉપર બેસો. એમ કહીને ઓસરીમાં પાથરણા ઉપર બંનેને બેસાડ્યા. પૂર્વજન્મના શુભ સંસ્કારવાળા આ નાનીબાઈનું ચિત્ત નીલકંઠવર્ણીના સ્વરૂપમાં સ્થિર થયું અને અતિ આદરથી વારંવાર નીલકંઠવર્ણીના દર્શન કરતા હતા. તેણે રસોઈ કરનાર બ્રાહ્મણને બોલાવીને બાવાજી તથા નીલકંઠવર્ણી માટે જમવાની વ્યવસ્થા કરી. પતરાવાળામાં બ્રાહ્મણે લાડુ, શાક વગેરે પીરસ્યું અને પડીઓ ભરીને દાળ પીરસી. બધું પીરસાઈ ગયું પછી અપોષણ વિધિ કરી નીલકંઠવર્ણીએ જમવાની શરૂઆત કરી. પરંતુ દાળ, શાક, ભજીયા વગેરે ભોજનની વાનગીઓમાં હિંગની વાસ આવવાથી નીલકંઠવર્ણીએ અન્નદેવને નમસ્કાર કરી ચડું કરવાનો સંકલ્પ કર્યો. કાનદાસના પત્ની નાનીબાઈ જાણી ગયા કે આ બ્રહ્મચારીને હિંગની ગંધ આવે છે, તેથી તે જમતા નથી. તુરત તેમણે બ્રહ્મચારીને વિનંતી કરી કે બ્રહ્મચારી મહારાજ, આપ ચડું કરતા નહીં. હમણાં જ હું દૂધ લાવું છું, આપ દૂધ અને ભાત જમો. એમ કહીને દૂધ મંગાવ્યું ને નીલકંઠવર્ણીને પીરસ્યું. તેથી નીલકંઠવર્ણી દૂધ ભાત જમીને તૃપ્ત થયા. ચડું કરીને નરસિંહદાસ બાવાની સાથે મંદિરમાં આવ્યા અને ત્યાં જ રાત્રિ રોકાણા. નાનીબાઈને મનમાં દુઃખ થયું કે આંગણે આવેલા તપસ્વી બ્રહ્મચારી દાળ શાક જમ્યા નહીં, માત્ર દૂધ ભાત જમ્યા, તે બહુ જ ખોટું થયું. માટે આપણે તે બ્રહ્મચારીને આવતીકાલ ફરીથી બોલાવવા અને જમાડીને તૃપ્ત કરવા. તે વાત નાનીબાઈએ પતિ કાનદાસને કહી અને કાનદાસ પટેલ કહે બહુ સારું. બીજે દિવસે વહેલા ઉઠીને પુત્ર કાશીદાસને જગાડ્યા અને કહ્યું કે કાશીદાસ, તું નરસિંહદાસની જગ્યામાં જઈને નીલકંઠ બ્રહ્મચારીને અહીં બોલાવી લાવ. માતાની આજ્ઞા થતાં કાશીદાસ નરસિંહદાસની જગ્યામાં આવ્યા અને પૂછ્યું કે બ્રહ્મચારી ક્યાં? નરસિંહદાસે કહ્યું કે બ્રહ્મચારી તો વહેલી સવારે અહીંથી નીકળી ગયા. આ વાત સાંભળીને કાશીદાસ મનમાં મૂંઝાણા, પણ થાય શું? ઘરે આવીને માતાને કહ્યું કે માં, નીલકંઠ બ્રહ્મચારી તો સવારે અહીંથી નીકળી ગયા છે. નાનીબાઈએ સાંભળ્યું કે તરત જ પોતે ઉદાસ થઈ ગયા. તેના મનમાં દુઃખ થયું. બ્રહ્મચારી ચાલ્યા ગયા. અરે, હવે ફરીવાર ક્યારે આવશે? આ રીતે બોલતા બોલતા રડી પડ્યા. પોતાની માતાને દિલગીર જોઈને કાશીદાસે કહ્યું કે બા, તમે ધીરજ રાખો. તમારો ભાવ હશે તો નીલકંઠ બ્રહ્મચારી આપણા ઘેર જમવા આવશે જ. એમ કહીને કાશીદાસે પોતાની માતાને આશ્વાસન આપ્યું. સમય જતાં સંતો અને સત્સંગીઓના સંગ અને સમાગમથી કાનદાસ પટેલને પરિવારના બધા માણસો સત્સંગી થયા. પરંતુ તેમણે ક્યારેય શ્રીહરિના દર્શન કરેલા નહીં.
તેથી નીલકંઠવર્ણી એ જ આ સ્વામિનારાયણ ભગવાન છે એવું જ્ઞાન નાનીબાઈ તથા પરિવારને હતું નહીં. તેથી નાનીબાઈને મનમાં ઝંખના થયા કરતી કે ક્યારે નીલકંઠવર્ણી આવે અને ક્યારે હું જમાડું, એવી ઈચ્છા તેને નિત્ય રહેતી. એક સમયે સરદારથી કારિયાણી આવેલા શ્રીહરિ કારિયાણીથી કુંડળ, કુંડળમાં રાત્રિ રહી પ્રભાતે ઉઠીને કુંડળથી સીધા જ બોસાચણ આવ્યા. ત્યાં કોઈને પૂછ્યા વિના અને કોઈનું આમંત્રણ નહીં હોવા છતાં પણ સંતો પાર્ષદો સહિત શ્રીહરિ સીધા નાનીબાઈના ફળિયામાં જઈને ઊભા રહ્યા. નહીં ઓળખાણ નહીં પીછાણ, કોઈ જાતની ખબર આપ્યા વિના બધા માણસો અચાનક પોતાને ઘેર આવ્યા. તે જોઈને નાનીબાઈને નવાઈ લાગી, છતાં તેણે આવકાર આપ્યો, વંદન કર્યા અને પૂછ્યું કે તમારું નામ શું, ક્યાં ગામથી આવો છો? નાનીબાઈ વાત કરતા હતા એ જ સમયે કાશીદાસ પણ ઓસરીમાં આવ્યા અને આટલા બધા માણસો જોઈને તેને પણ નવાઈ લાગી. તેણે પણ પ્રણામ કરીને આવકાર આપ્યો. નાનીબાઈના પ્રશ્નોના ઉત્તર આપતા શ્રીહરિએ કહ્યું કે નાનીબાઈ, તમે અમને ભૂલી ગયા કે? અમે અહીં આવેલા અને નરસિંહદાસ બાવાજીની જગ્યામાં ઉતરેલા અને તમારે ત્યાં દૂધ ભાત પણ જમેલા. એ સમયમાં અમે તપસ્વી વેશે હતા, માથે જટા હતી, નીલકંઠવર્ણી એ નામથી લોકો અમને બોલાવતા અને અત્યારે લોકો અમને સ્વામિનારાયણ તરીકે ઓળખે છે. હું જેને નિત્ય સંભાળતી એ નીલકંઠવર્ણી જ આ સ્વામિનારાયણ ભગવાન મારે ઘેર આવ્યા. ઓહો, પ્રભુએ મારી ઉપર કૃપા કરી, મારા ભાગ્ય. મનમાં અહોભાવ અનુભવતા હર્ષપૂર્વક નાનીબાઈએ કહ્યું કે પ્રભુ તમોએ ખૂબ કૃપા કરી, આવો પધારો એમ કહીને ઓસરીમાં તરત જ ઢોલિયો બિછાવ્યો. શ્રીહરિ અને સંતો પાર્ષદો વગેરેનું સન્માન કરીને ઉતારા કરાવ્યા. કાશીદાસને પણ આશ્ચર્ય થયું. તેણે શ્રીહરિને નમસ્કાર કર્યા. કાનદાસ પટેલ એ વખતે સીમમાં ગયા હતા. તે જ્યારે ઘેર આવ્યા ત્યારે તેણે જાણ્યું કે સ્વામિનારાયણ ભગવાન આપણે ઘેર પધાર્યા છે. તેથી તે પણ આનંદ પામ્યા અને શ્રીહરિને પ્રણામ કરીને પાસે બેઠા અને શ્રીહરિએ તેને પણ પોતાનો પરિચય આપ્યો. કાનદાસ પટેલ પણ પોતાના ઘેર નીલકંઠવર્ણી ફરીવાર આવ્યા એ અહોભાગ્ય છે એમ સમજીને મનમાં ગૌરવ અનુભવવા લાગ્યા. શ્રીહરિ બોચાસણમાં કાનદાસ પટેલને ઘરે 2-4 દિવસ રોકાયા. નાનીબાઈનો સંકલ્પ પૂર્ણ કરીને વડતાલ આવ્યા. એક વખત શ્રીહરિ ધોલેરાથી બોચાસણ પધાર્યા. એ સમયે નાનીબાઈએ શ્રીહરિને પૂછ્યું કે ઓ મહારાજ, મારું કલ્યાણ થશે કે નહીં થાય? શ્રીહરિ હૈસાને કહ્યું કે નાનીબાઈ, તમે તો ધર્મ નિયમ, દાન પુણ્ય કરો છો, તેમજ નિષ્કામ ભાવે ભક્તિ અને સાધુ સંતોની સેવા કરો છો. વળી ભગવાનની પ્રસન્નતા સિવાય તમારે બીજી કોઈ વાસના નથી. તેથી તમારું તો કલ્યાણ થયેલું જ છે. પરંતુ તમારા હાથનું જળપાન કે ભોજન જમનાર એ બધાનું જ કલ્યાણ થશે. આ રીતે સમજાવીને શ્રીહરિએ નાનીબાઈના સંશયનું સમાધાન કર્યું હતું. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સ્ત્રી રત્ન માળામાંથી.